વાપીમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। સુલપડ વિસ્તારમાં મહિલા આરોપી સામે કાર્યવાહી કરાઈ છે। મહિલા આરોપીની 2 દુકાન પર તંત્રનું બુલડોઝર ફરી પડ્યું। સરકારી જમીન પર બનાવેલી ગેરકાયદેસર દુકાનો તોડી પડાઈ। મહિલા આરોપી સામાનની આડમાં વેચતી હતી ગાંજો। 10 કિલો ગાંજા સાથે મહિલા આરોપીની ધરપકડ થઈ। નગરપાલિકા તરફથી મંજૂરી મળી અને પોલીસે કાર્યવાહી કરી છે। હાલમાં સરકારશ્રીની જે 100 કલાક અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન આજે વલસાડ જિલ્લામાં એનડીપીએસ વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડીપીએસનો કેસ થયેલ। મંગળાબેન શ્રીવાસ્તવ 1,80,090 જો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી 2 ગેરકાયદેસર દુકાન ઊભી કરેલ। અંદાજિત કિંમત 5 લાખ જેવી કિંમત છે। આજે વાપી મહાનગરપાલિકાનો લીગલી ઓર્ડર મેળવી અને આજે એની બંને દુકાનો ડિમોલિશ કરેલ છે। સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વ પર હાલમાં જે છે તે કાર્યવાહી થઈ રહી છે। જ્યારે વલસાડ જિલ્લાના વાપીના સુરપાડ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। વાપીના જે ડુંગરા વિસ્તારની અંદર એક જે મહિલા હતા મહિલા દ્વારા એનડીપીએસના જે કેસ હતા તે કેસમાં જે આરોપી જે છે તેની સરકારી જમીન પર આ જે 2 દુકાનો છે તે હાલમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે આપ જોઈ શકો છો તે પ્રમાણે હાલમાં અહીંયા આગળ ડિમોલેશન ચાલુ કરવામાં આવ્યું છે અને જે અસામાજિક તત્વો જે છે એની ઉપર જે કાર્યવાહી જે છે એ હાલમાં વલસાડ જિલ્લાના વાપીના સુલપડ વિસ્તારમાં ચાલુ છે। નિલેશ જોશી।